આજે આપણે સેવ ટમેટાનું શાક અને પડવાળા પરાઠા બનાવીશું. એના માટે આપણે 2 થી 3 નંગ ટમેટાં સમારી લીધા છે. હવે આપણે એક નાની કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં આપણે રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું અને વઘાર કરીશું આપણે. હવે આપણે તેમાં સમારેલા ટમેટાં છે તે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું. હવે બરાબર મિક્સ કર્યા પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું, કારણ કે ખાંડમાં તમે શાક બનાવો અને ગોળમાં બનાવો તેમાં સ્વાદમાં બહુ જ ફરક પડતો હોય છે, એટલે હું ગોળનો ઉપયોગ કરું છું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ટમેટાં બરાબર ચડી જાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર જ રહેવા દઈશું. હવે આપણા ટમેટાં ચડી ગયા છે અને ગોળ પણ એકદમ સરસ ઉગળી ગયો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે હળદર, લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે, અને ધાણા જીરું પાવડર આપણે એમાં એડ કરીશું. બધા મસાલા નાખ્યા પછી આપણે થોડી વાર એને ગેસ પર જ કૂક થવા દઈશું. હવે થોડી વાર ગેસ પર જ આપણે તેને મસાલાને કૂક કર્યા પછી આપણે તેમાં પાણી એડ કરીશું. જેટલું તમારે રસાવાળું શાક બનાવવું હોય એ પ્રમાણે આ તમે પાણી એડ કરી શકો છો. પાણી એડ કર્યા પછી 2 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું અને પછી તેમાં આપણે જરૂર પ્રમાણે મોળી સેવ એડ કરીશું. હવે સેવ આપણે 2 થી 5 મિનિટ માટે સેવ નાખ્યા પછી શાકને ઉકળવા દઈશું ધીમા તાપે એકદમ. તો જોઈ શકો છો સરસ મજાનું આપણું સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. આપણે તેના ઉપર કોથમીર નાખીને મૂકી દઈશું. હવે આપણે પરાઠા બનાવવાની તૈયારી કરીશું. તેના માટે આપણે મીઠાવાળો લોટ બાંધી લીધો છે રોટલીનો. તેને આપણે જેમ રોટલી બનાવીએ એ રીતે પહેલાં વણી લઈશું થોડું. ત્યારબાદ તેના પર આપણે તેલ લગાવીશું અને પછી 4 પડ કરી થોડો વણી અને આપણે તેને લોઢી ઉપર તળી લઈશું. આવી રીતે પડવાળા બનાવશો તો ખૂબ જ મજા આવશે ખાવાની. અને એકદમ ધીમા તાપે તમે એને ચેડવશો તો સરસ ક્રિસ્પી થશે અને ગરમ ગરમ ખાવાની મજા આવશે. આવી રીતે તમે તમારા ઘરે જ્યારે તમને એમ થાય કે આજે શું બનાવવું અને કંઈ ના હોય ત્યારે તમે સેવ ટમેટાનું શાક અને પરાઠા બનાવી શકો છો. નાનાથી માંડીને બધાને જ ભાવશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આમાં આપણે ભરેલા મરચાં પણ છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક